મહત્વના સમાચાર છે। ગોધરાના સાંસદ પ્રભાતસિંહના ઘરમાં સટ્ટો રમાતો હોવાનો મામલો સામે આવ્યો છે। સટ્ટામાં પુત્ર પ્રવીણસિંહ ચૌહાણનું નામ બહાર આવ્યું છે। પ્રભાતસિંહના ગામ મહેલોલમાં ક્રિકેટ પર સટ્ટો રમાતો હતો, ત્યારે એલસીબી પોલીસે ધરપકડ કરી હતી અને આ સટ્ટો આઈપીએલના બેંગાલુરુ દિલ્હી વચ્ચેના મેચમાં સટ્ટો રમાતો હતો। એલસીબી પોલીસે લેપટોપ, ટીવી, બાઇક અને એક્ટિવા સહિત 1,13,000 સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આઈપીએલ મેચની શરૂઆત થઈ છે, ત્યારે સટ્ટા બજાર પણ હવે ગરમ જોવા મળી રહ્યું છે। ત્યારે ગોધરાના મહેલોલ ગામે ક્રિકેટ પર સટ્ટો રમવામાં આવતો હતો, તે સટ્ટાબાજોને હવે પોલીસે ઝડપી લીધા છે। ગોધરાના મહેલોલ ગામની આ વાત છે, જ્યાં સાંસદ પ્રભાતસિંહ ચૌહાણના ઘરમાં સટ્ટો રમાઈ રહ્યો હતો। મહત્વનું છે કે સાંસદના પુત્રનું નામ પણ આમાં બહાર આવ્યું છે અને આ અંગે પોલીસે હવે આગળની તપાસ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે જે રીતે મહેલોલ ગામે ક્રિકેટ પર સટ્ટો રમાતો હતો, એલસીબીએ તમામ સટ્ટાબાજોને ઝડપી પાડ્યા છે। સાથે જ લેપટોપ, ટીવી અને બાઇક સહિતના મુદ્દામાલને પોલીસે જપ્ત કર્યા છે। કુલ રૂપિયા 1,13,000નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે। ગોધરાના મહેલોલ ગામની આ ઘટના છે, જ્યાં સાંસદના ઘરમાં જ સટ્ટો રમાતો હોવાનું સામે આવી રહ્યું છે। મહત્વપૂર્ણ છે કે જે રીતે આઈપીએલ મેચની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે સટ્ટા બજારમાં પણ હવે ગરમાવો આવી ગયો છે। સટ્ટાબાજો પણ હવે સટ્ટો રમી રહ્યા છે, ત્યારે મહેલોલ ગામમાં સાંસદના પુત્રનું નામ પણ આમાં સામે આવ્યું છે। પ્રભાતભાઈ ચૌહાણનું નામ પણ આમાં બહાર આવ્યું છે। ત્યારે મહેલોલ ગામે ક્રિકેટ સટ્ટો રમતા એલસીબીએ તમામ સટ્ટાબાજો પર સકંજો કસ્યો છે। ઉલ્લેખનીય છે કે બાતમીના આધારે એલસીબીએ રેડ પાડી હતી અને સાંસદના ઘરમાં જે રીતે સટ્ટો રમાતો હતો, ખૂબ જ નિંદનીય વાત કહી શકાય કે સાંસદના ઘરમાં જ સટ્ટો રમાતો હતો। ગેરકાનૂની કામને આવી રીતે પ્રોત્સાહન સાંસદ દ્વારા આપવામાં આવતું હતું, ખૂબ જ શર્મનાક વાત કહી શકાય। ઉલ્લેખનીય છે કે સાંસદ પ્રભાતસિંહ ચૌહાણના ઘરમાં સટ્ટો રમાઈ રહ્યો હતો, ત્યારે એલસીબીએ બાતમીના આધારે રેડ પાડી હતી અને તમામ જે સટ્ટાબાજો છે તેમને ઝડપી પાડ્યા છે। આ જ મામલે વિવેક સુથાર જોડાઈ ગયા છે। વિવેક, શું કહેશું? એક સાંસદના ઘરમાંથી સટ્ટો રમાતો હતો તેવી બાતમી મળી હતી, એલસીબીએ રેડ પાડી હતી, ત્યારે શું મળી આવ્યું છે? જી, ગઈકાલે સાંજે ગોધરા એલસીબીને બાતમી મળી હતી કે મહેલોલ ગામે જે બેંગ્લોર દિલ્હીની આઈપીએલ ક્રિકેટ મેચ ચાલે છે, તે દરમિયાન બાતમીના આધારે પોલીસ ત્યાં મહેલોલ મુકામે ગઈ, ત્યારે પ્રભાતસિંહ ચૌહાણના પુત્ર જે પ્રવીણ ચૌહાણની ઘરની પાછળ એક હોડીમાં જુગાર રમાતો હતો, તે પોલીસે અચાનક દરોડો પાડતા તેમને અલગ અલગ પ્રકારના સાધનો મળી આવ્યા હતા। તેમાં 25 જેટલા મોબાઈલ, એક બાઇક, એક એક્ટિવા, 3 આરોપી ની ધરપકડ કરી હતી। અન્યથા જે ઘરમાં જુગાર રમાતો હતો એ પ્રભાતસિંહના પુત્ર પ્રવીણસિંહના મકાનમાં હતો। તે આરોપીએ તે સમગ્ર મામલે પોલીસે ધરપકડ કરી અને પ્રભાતસિંહ ચૌહાણનું નામ ખોલવામાં આવ્યું છે। તે આ દરમિયાન કેવી રીતે રમાડતો હતો, કેટલા સમયથી રમાડતો હતો અને કોણ સંડોવાયેલું છે તેની તપાસ વધુ એલસીબી પોલીસે હાથ ધરી છે। જી વિવેક, આભાર માહિતી બદલ। સમાચારોમાં